નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં તમે તમામ જે મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે તેમણે જોયું હશે કે તમામ સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ તમામમાં એક જે 3D ફોટોઝ છે તેને ધૂમ મચાવી છે. પહેલાં જે જીબલી કરીને એક એપ્લિકેશન આવી હતી તેના ફોટોઝ પણ ખૂબ વાયરલ થયા હતા અને આ વખતે જે ગૂગલ જેમિની દ્વારા 3D ફોટો બનાવવામાં આવે છે તે પણ ખૂબ વાયરલ થઈ ગયા છે. ઘણા ખરા મિત્રોને આ ફોટો કઈ રીતે જનરેટ કરવા તેની જાણકારી નથી, તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ગૂગલ જેમિની દ્વારા 3D ફોટો જે છે તે તમારા મોબાઈલથી તમે કઈ રીતે બનાવી શકો છો તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિડીયોઝ તમને ટેકનોલોજીના વિડીયો સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો જે વિડીયો છે ગૂગલ જેમિની દ્વારા જે 3D જે ઇમેજ બનાવવામાં આવે છે તે 3D ઇમેજ અને 3D ફોટોઝ જે બનાવવામાં આવી રહ્યા છે તે હાલમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે. તો ઘણા ખરા જે મિત્રો છે તેમને આ ફોટોઝ કઈ રીતે બનાવવા તેનું નોલેજ નથી, તો આજના વિડીયોમાં આપણે તેના વિશે જાણીએ. તો તમારે પણ જો ગૂગલ જેમિની 3D ફોટોઝ બનાવવો હોય તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ એપ્લિકેશનમાં જે છે તે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગૂગલ જેમિની ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે જે ક્રોમ બ્રાઉઝર છે ગૂગલનું તેમાં જઈ અને ગૂગલ જેમિની સર્ચ કરી અને જે છે તે તેનું જે છે તે બ્રાઉઝર ઓપન કરી લો છો. ત્યારબાદ બ્રાઉઝર ઓપન કર્યા બાદ કંઈક આવો ઇન્ટરફેસ આવશે જેમાં એક પ્લસ બેલ આઇકોન છે. તો આ પ્લસ બેલ આઇકોન તમે દબાવશો એટલે તમારી કેમેરામાંથી ફોટો લેવો હોય, ગેલેરી ફાઇલ્સમાંથી તમે ક્યાંથી બી ફોટો લેવા માગતા હોય તે લઈ શકો છો. તમારે તમારી ગેલેરીમાં કોઈ ફોટો અપલોડ કરવો હોય તો તમારે ગેલેરીમાં જઈ આપણે એક ઉદાહરણ તરીકે આપણે નરેન્દ્રભાઈ મોદીનો આપણે એક ફોટો મૂક્યો છે. ત્યારબાદ તમારે એક પ્રોમ્પ્ટ જે છે તે પ્રોમ્પ્ટ ત્યાં લખવાનો છે. તો આ પ્રોમ્પ્ટ જે છે ગૂગલ પ્રોમ્પ્ટ તે શું છે અને તેની સંપૂર્ણ માહિતી શું છે તે આપણે આપણા જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાં લખી દઈશું. આ પ્રોમ્પ્ટ લખ્યા બાદ તમારે જે છે તે જેમિનીને આ ફોટો બનાવવા માટે આપી દેવાનો છે. ત્યારબાદ જે છે તે 10થી 15 સેકન્ડ વેઇટ કર્યા બાદ ગૂગલ જેમિની દ્વારા તમારો જે ફોટોઝ છે તે ફોટોઝ જનરેટ કરી દેવામાં આવે છે. જે ફોટોઝ છે તે ગૂગલ જેમિની દ્વારા જનરેટ થયા બાદ કંઈક આ રીતનો દેખાય છે. આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો આ એક ઉદાહરણ તરીકે જે છે તે બનાવી રહ્યા છે. તો આ જે ફોટો છે તે કંઈક આ રીતનો બને છે, આપ જોઈ શકો છો. તો નરેન્દ્રભાઈ મોદીનો જે ફોટો છે તે હાલના જે ટ્રેન્ડ પ્રમાણે જે જેમિની 3D ફોટો છે તેના માટે તૈયાર થઈ ગયો છે. તો આ ફોટોઝને તમે સેવ પણ કરી શકો છો. બાજુમાં રહેલું જે સેવનું બટન છે તે સેવનું બટન દબાવતા ડાઉનલોડ ફૂલ સાઇઝ લખીને આવશે અને તમારું જે ઇમેજ છે તમે જે બનાવ્યું હશે ગૂગલ જેમિનીમાં તે તમારો ફોટો જે છે તે ફૂલ સ્ક્રીનમાં ડાઉનલોડ થઈ જશે. તેને ઓપન કરીને પણ તમે જોઈ શકો છો. તો આ રીતે હાલમાં જે ટ્રેન્ડિંગ છે તે ગૂગલ જેમિનીનો ફોટો તમે તમારો કોઈ પણ ફોટો ફૂલ સાઇઝનો તમે તમારી જે કોમ્પ્યુટર સ્ક્રીન અને બાજુમાં રહેલા રમકડાનું જે બોક્સ છે તેના પર પ્રિન્ટ કરી અને બનાવી શકો છો. ઘણા ખરા જે યુઝર્સ છે તેમને આની ખબર નહોતી અને જે કયો પ્રોમ્પ્ટ વાપરો, શું કરવું તેના માટેના જે બંને પ્રોમ્પ્ટ છે તે બંને પ્રોમ્પ્ટ આપણે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધા છે. તેને કોપી કરી અને તમારે જેમિનીમાં નાખી દેવાનો એટલે તમારો ફોટો પણ આપોઆપ બની જશે. જય હિન્દ, અસ્તુ.